નમસ્કાર ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણી સાથે જયેશ। નજર કરીએ ટોપ ન્યૂઝ પર। તો બગસરા શહેરમાં શિવા ગ્રુપ દ્વારા સ્થાપના દિવસે બગસરાને ગૌરવ અપાવનાર લોકોને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં વેપાર ક્ષેત્રે અને આરી ભરતકલા આર્ટ અને શિક્ષણ સાથે દેવચંદભાઈ સાવલિયાને સન્માનિત કરવામાં આવ્યા। ત્યારે બગસરા શહેરને ગૌરવ અપાવનાર 3 લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે શિવા ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી બગસરા શહેરને ગૌરવ અપાવનાર પરિવારને સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે ભૂરાભાઈ વડેરા પરિવારને સન્માનિત કરાયું, તેમજ આરી ભરત કલા આર્ટ ક્ષેત્રે વર્ષોથી રમેશભાઈ સિકોત્રા કલા ક્ષેત્રમાં ગૌરવ આપી ગુજરાત સહિત દેશભરમાં સારી નામના મેળવી રહ્યા છે, ત્યારે તેમના પરિવારને પણ સન્માનિત કરાયા છે। ત્યારે શિક્ષણ સાથે બાળ કેળવણીનું કામ કરતા દેવચંદભાઈ સાવલિયાને સન્માનિત કરવામાં આવ્યા છે। તો શિવા ગ્રુપના પ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં શાલ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ હિરેન રમેશભાઈ સિકોત્રા, મારા ફાધર રમેશભાઈ કાંતિભાઈ સિકોત્રા આ આરીવ્રત ઉદ્યોગની સ્થાપના અને રજૂઆત આખી બનાવનાર પોતે જ હતા, જેની એની આર્ટ એવી હતી કે આજુબાજુના સિટીઓમાં એમની ડિઝાઇનોની માણસો માર્ક કરતા કે રમેશભાઈ સિકોત્રા છે આ નવરાત્રિમાં નવું શું બનાવશે, અને એની ડિઝાઇનો એટલી બધી પ્રચલિત થયેલી કે લોકોને બધાને ગમી જ જાય એમ એ ટાઈપનો ટેસ્ટ બનાવતા। ને એ બનાવવા માટે કારીગરોમાં લેડીઝ લોકો, આજુબાજુના ગામડાના લેડીઝ લોકો, ઘણા લોકો લેડીઝ છે એ કામ કરતા, એની રોજીરોટી મળતી એમને। એના છોકરીના મમ્મી પપ્પાને એના લગ્નની ચિંતા ન રહેતી કે મારી છોકરી કામ કરી અને લગ્ન ટાઈમ સુધીમાં એના લગ્નના પૈસા પૂરેપૂરા થઈ જશે, એવી માતા પિતાને જરાય છોકરીની ચિંતા નહોતી રહેતી। અને એનો આશ્રય એ જ હતો કે બધાને રોજીરોટી વ્યવસ્થિત સારી રીતે મળે એવા આશ્રયથી કામ કરતા, ફક્ત બિઝનેસને અનુરૂપ કામ ન કરતા કે ખાલી બિઝનેસ જ કરવો એવું એનામાં એવો ભાવ ક્યારેય નહોતો। એનામાં લોક લાગણી જેની એવી હતી કે કારીગરોને રોજીરોટી પૂરેપૂરી મળી રહે આવા ઘણા પ્રયત્નોથી જ કામ કરતા। કમસે કમ 20-25 વર્ષથી આ ધંધાને સંકળાયેલા છીએ, અને આવી જ રીતે નામના મારા ફાધર અમને સૂચનો પણ એવા જ આપતા ગયા છે કે તમે આગળ જે કામગીરી કરો બધાને રોજીરોટી વ્યવસ્થિત મળી લઈએ અને આપણું નામના રોશન થાય, બહારગામ આપણી નામના એવી ને એવી રહે એ જાળવી રાખવા માટે મને જવાબદારી સોંપી છે, અને એ જવાબદારી અત્યારે હાલ હું નિભાવી રહ્યો છું। અને આ અત્યાર સુધીમાં આરીવ્રત ઉદ્યોગને સન્માનિત કરવાવાળામાં શિવા ગ્રુપ આજે પહેલી વખતે અમારા કુટુંબનું સન્માન કરવા આવી ગયા છે। તો એમણે સન્માન કરી અને અમને જે બિરુદ આપ્યું એ ધન્ય છે શિવા ગ્રુપના સભ્યોને, કે અમને પ્રોત્સાહિત કરીને અમને ઉમંગ વધાર્યો અમારો। ગુજરાતના 66માં સ્થાપના દિન નિમિત્તે શિવા ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી બગસરાને ગૌરવ અપાવનાર લોકોનું જે સન્માન કરવાનો નિત્યક્રમ 66માં આ સ્થાપના દિન નિમિત્તે વેપાર ક્ષેત્રે બગસરાને ખૂબ મોટું ગૌરવ અપાવનાર ભૂરાકાળા વડેરા પરિવારનું સન્માન, આરીભરત અને આર્ટ ક્ષેત્રે જેમણે વર્ષોથી બગસરામાં કામ કર્યું છે એવા રમેશભાઈ સિકોત્રાના પરિવાર, અને શિક્ષણ સાથે બાળ કેળવણીનું કામ કરતા દેવચંદભાઈ સાવલિયા એમનું પણ સન્માન આજરોજ અમારી સંસ્થા દ્વારા યોજવામાં આવેલ। બગસરાને ગૌરવ અપાવનારા 3 લોકો સંસ્થાઓનું આજે એમનું સન્માન કરવામાં આવેલ। આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શિવા ગ્રુપ બગસરા દ્વારા અમારી સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઈ અમને બિરદાવવામાં આવ્યા, એનો અમને ખૂબ રાજીપો છે, અમને આનંદ છે। અમને ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સન્માન મળ્યા છે, પણ અમારી માતૃભૂમિમાં, અમારી કર્મભૂમિમાં અમારા સાથી મિત્રો જ્યારે અમને બિરદાવે છે ત્યારે એનો આનંદ અનોખો હોય છે। હું આજે શિવા ગ્રુપ બગસરાનો નીતેશભાઈ ઢોડિયા અને એમના મિત્ર મંડળનો
ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી પ્રવૃત્તિની નોંધ લઈ અને સમાજ વચ્ચે અમારી પ્રવૃત્તિને મૂકી એનો અમે રાજીપો વ્યક્ત કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું અરવિંદભાઈ હરિભાઈ વડેરા, હું ભૂરાભાઈ કાળાભાઈ એન્ડ સન વડેરા પરિવારના અમે આજ ઉત્તરોત્તર વેપાર કરીએ છીએ અને આજ રોજ અમારું શિવા ગ્રુપ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે તેમનો હું શિવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય ગુજરાત. પરિવાર પેલું બોલું ને, હા, ભૂરાભાઈ કાળાભાઈ એન્ડ સન્સ આજે ભૂરાભાઈ કાળાભાઈ એન્ડ સન્સ આજે લગભગ મારા ખ્યાલથી 80થી 90 વર્ષ જૂની પેઢી છે. અમે ઉત્તરોત્તર એના વારસદાર છીએ અને અમારી આ 4થી 5મી પેઢી અત્યારે વેપાર એમને જાળવી રાખ્યો છે.